નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે 18 મહિનાનું બાકી ડીએડીએસ 3 હપ્તામાં આવશે ખાતામાં. તો મિત્રો, જે કોરોના સમયગાળા દરમિયાન જે મોંઘવારી ભથ્થું રોકવામાં આવ્યું હતું, જેમ કે 2020માં, 2021 અને 2022નું જે મોંઘવારી ભથ્થું રોકવામાં આવ્યું હતું તે સંપૂર્ણ બાકી મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો, જે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે તે રોકડમાં અપાશે કે તેમના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવશે? તો શું 18 મહિનાના બાકી ડીએડીએસને લઈ સરકારનો નિર્ણય સાચો છે કે આ ખાલી એક અફવા છે? તેની સંપૂર્ણ વાત આપણે આજે કરવાના છીએ. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો મિત્રો, તેમાં કોરોના સમયના 18 મહિનાના બાકી મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત ડીઆરના એરિયર્સ અંગે નાણાં મંત્રાલયે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે આ સમયગાળા દરમિયાન સરકારની નાણાકીય સ્થિતિને થયેલા નુકસાનને કારણે આ બાકી રકમ ચૂકવી શક્યા નથી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટેની આ મહત્વની વિગતો જોઈએ તો તેમાં બાકી સમયગાળો તો તેમાં જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીના 18 મહિનાના ડીએડીઆરના હપ્તા કોવિડ-19 મહામારી દરમિયાન ફ્રીઝ કરવામાં આવ્યા હતા. એટલે કે મિત્રો, ફ્રીઝ એટલે કે સ્થગિત કરવામાં આવ્યા હતા. તો મિત્રો, આવી રીતે જે કોરોના સમયગાળા દરમિયાન પેન્શનરો અને સરકારી કર્મચારીઓના જે ડીએડીઆર રોકવામાં આવ્યા હતા તે નુકસાનને કારણે, એટલે કે જે નાણાકીય નુકસાન છે તેના કારણે ચૂકવી શક્યા ન હતા, તેથી ફ્રીઝ કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ સરકારનો નિર્ણય, તેમાં વાત કરીએ તો નાણાં મંત્રાલયે આઈઆરએસ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તો મિત્રો, સરકારનો નિર્ણય છે કે આઈઆરએસમાં સ્પષ્ટપણે નકાર્યું છે, પરંતુ સરકારે જણાવ્યું છે કે મહામારી દરમિયાન કલ્યાણકારી યોજનાઓ પાછળ થયેલા ભારે ખર્ચને કારણે આ નાણાં છૂટા કરવામાં આવ્યા નહોતા. ત્યારબાદ આવનારા ફેરફારો. તો મિત્રો, હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો માટે 8મું પગાર પંચ પણ ચર્ચાનો વિષય બની ગયું છે, જે 2026 પહેલી જાન્યુઆરીએ તેમને જાહેર કરવામાં આવ્યું હતું. અને જે 8મું પગાર પંચ લાગુ થયું છે તેનાથી પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળી શકે છે. તો મિત્રો, પેન્શન અને પગાર તે ફિટમેન ફેક્ટરને આધારે પેન્શન અને પગારમાં વધારો થતો હોય છે. તેથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની માંગ છે કે જે ફિટમેન છે તેમાં વધારો કરી પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો થવો જોઈએ. ત્યારબાદ મિત્રો, વિગતવાર વધુમાં જાણીએ તો કોરોના મહામારી દરમિયાન રોકવામાં આવેલા 18 મહિનાના બાકી ડીએડીએસ જે જાન્યુઆરી 2020 થી જૂન 2021 ચૂકવવાનો સરકારે સ્પષ્ટ ઇનકાર તો કરી દીધો છે, પરંતુ નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચરે દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર આ બાકી નાણાં કર્મચારી કે પેન્શનરોને આપવામાં આવશે નહીં. સરકારના આ નિર્ણય, એટલે કે સરકારના અંતિમ નિર્ણય અને તેની લગતી વિગતો, તેમાં સરકારનો સત્તાવાર નિર્ણય. તો મિત્રો, શું છે સરકારનો સત્તાવાર નિર્ણય તેની પણ વાત કરીએ તો તેમાં નાણાકીય અસમર્થતા. સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે કોરોના મહામારીને કારણે દેશની આર્થિક સ્થિતિ પર ભારે દબાણ હતું
તે સમયે કલ્યાણકારી યોજનાઓ પાછળ ઘણો મોટો ખર્ચ થઈ ગયો છે. તેના લીધે આ 18 મહિનાનું બાકી ડીએડીએસ ચૂકવવામાં કોઈ વિચાર છે નહીં, એટલે કે વ્યવહારિક છે નહીં. તો મિત્રો આવી રીતે 18 મહિનાનું જે બાકી ડીએડીએસ રોકવામાં આવ્યું છે તેને કોઈ દેવાનો ઈરાદો છે નહીં, એટલે કે જે કલ્યાણકારી યોજનાઓ પાછળ તેમાં ખર્ચ થયો હતો. તેથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓનું જે 18 મહિનાનું જે જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીનું જે 18 મહિનાનું બાકી ડીએડીએસ રોકવામાં આવ્યું છે તે હવે સરકાર દ્વારા આપવામાં આવશે નહીં, કેમ કે તે સમયે એટલે કે કોરોનાના સમયે કલ્યાણકારી યોજનાઓ પાછળ તેમાં ઘણો ખર્ચ થયો હતો. તેથી 18 મહિનાનું બાકી ડીએડીએસ રોકી દેવામાં આવ્યું હતું મિત્રો. ત્યારબાદ વધુમાં આપણે વાત કરીએ તો 34,400 કરોડની બચત. મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત ડીઆરના 3 હપ્તા 1/1/2020, 1/7/2020 અને 1/1/2021 રોકીને સરકારે આશરે 34,400 કરોડ રૂપિયા બચાવ્યા હતા, જેનો ઉપયોગ કોવિડ દરમિયાન આરોગ્ય અને રાહત કાર્યોમાં રોકાયા હતા. સોશિયલ મીડિયાના અહેવાલોમાં અફવાની જોઈએ તો ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા પર ડીએડીએસ ટૂંક સમયમાં જમા થવા જેવા પણ સમાચારો ફેલાઈ રહ્યા છે, પરંતુ મિત્રો તેનાથી બચવું જોઈએ, કેમ કે હવે સરકારે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે કે કોઈ 18 મહિનાનું બાકી ડીએડીએસ આપવામાં આવશે નહીં, કેમ કે તેમાં કોવિડ સમયે આરોગ્ય અને રાહત કાર્યોમાં આ પૈસા રોકવામાં આવ્યા હતા અને સરકારે સત્તાવાર રીતે ખોટા અને ભ્રામક ગણાવ્યા હતા. તો મિત્રો આવી રીતે ભ્રામક સમાચાર ગણાવ્યા હતા. ત્યારબાદ મિત્રો કોર્ટ અને કર્મચારી સંગઠનોની સ્થિરતા. કર્મચારીઓની માંગ. નેશનલ કાઉન્સિલ જીસીએમ સહિત રેલવે અને અન્ય સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય એસોસિએશન દ્વારા સરકારને સતત રજૂઆતો કરવામાં આવી રહી. 8મા પગાર પંચની વાત કરીએ તો હાલમાં 8મા પગાર પંચની રચના માટેની પ્રક્રિયા અને વાટાઘાટ ચાલી રહી છે. કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે 18 મહિનાના આ નુકસાનની ભરપાઈ નવા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કરીને કરવામાં આવે. સુપ્રીમ કોર્ટનો સંદર્ભ. પશ્ચિમ બંગાળના સરકારના એક અલગ કેસમાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે ડીએ એ કર્મચારીઓનો કાનૂની અધિકાર છે, કોઈ સખાવત નથી. આ ચુકાદાને આધારે બનાવીને કેન્દ્ર સરકાર પણ કર્મચારીઓને પણ કાનૂની લડત માટે આશા રાખી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી ચૂકવણી અંગે કોઈ જ લીલી ઝંડી મળી નથી મિત્રો. તો મિત્રો આવી રીતે કોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે કોર્ટ અને કર્મચારી સંગઠનોની જે નેશનલ કાઉન્સિલ સહિતની રેલવે અને અન્ય સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, પણ સરકારે તેમાં કોઈ લીલી ઝંડી મળી નથી. તોય તેમાં સુપ્રીમ કોર્ટનો સંદર્ભ હતો કે પશ્ચિમ બંગાળ સરકારના એક અલગ કેસમાં સુપ્રીમ કોર્ટે પણ તેમાં ટિપ્પણી કરી હતી અને કર્મચારીઓના ડીએને આપવાનો જે છે તે અધિકાર છે તેને આપવું જોઈએ. ત્યારબાદ વર્તમાન સ્થિતિ 2026ની વાત કરીએ તો કેન્દ્ર સરકારે 7મા પગાર પંચ હેઠળ જાન્યુઆરી 2026 થી નવું મોંઘવારી ભથ્થું 2% વધારીને કુલ 60% કરી દીધું છે અને તેનું નવું એરિયસ ચૂકવવા રહ્યું છે, પરંતુ કોરોના સમયના જૂના 18 મહિનાના એરિયસના ખાતા પર કાયમી તાળો મારી દેવામાં આવ્યું છે, એટલે કે તેમાં કોઈ દેવાનો ઈરાદો નથી, એટલે કે સ્પષ્ટ ના પાડી